ચોક્કસ, અહીં પ્રશ્નો અને જવાબોની વિગતવાર સમજૂતી આપવામાં આવી છે. 69 સર્જનાત્મક ચિંતનની નીચેનામાંથી કઈ અવસ્થામાં વ્યક્તિ અચેતન રીતે સમસ્યાના ભિન્ન ભિન્ન પાસાઓનું પુનર્ગઠન કરતો રહે છે? જવાબ બી. મનોમંથન. સમજૂતી. મનોમંથન અવસ્થામાં વ્યક્તિ સભાનપણે સમસ્યા પર કામ કરતો નથી, પરંતુ અચેતન રીતે તેના પર વિચારતો રહે છે. 70 નીચેનામાંથી કયો ગુણ સર્જનાત્મક વિચારકમાં જોવા મળતો નથી? જવાબ ડી. દમનનો અનુપયોગ. સમજૂતી. સર્જનાત્મક વિચારકોમાં રમૂજ વૃત્તિ, જટિલતામાં રુચિ અને સ્વતંત્રતા જેવા ગુણો હોય છે, પરંતુ દમનનો અનુપયોગ નહીં. 71 નીચેનામાંથી કયા પ્રકારના તર્કને સર્જનાત્મક ચિંતન કહે છે? જવાબ ડી. સાદૃશ્યવાચી. સમજૂતી. સાદૃશ્યવાચી તર્ક એ સર્જનાત્મક ચિંતનનો એક પ્રકાર છે, જેમાં બે વસ્તુઓ અથવા પરિસ્થિતિઓ વચ્ચે સમાનતાના આધારે તર્ક કરવામાં આવે છે. 72 કયા પ્રકારના તાર્કિક વિચારમાં ચિંતક ઉપમાના આધારે કોઈ નિષ્કર્ષ પર પહોંચે છે? જવાબ બી. સાદેશ્યવાચી. સમજૂતી. સાદેશ્યવાચી તર્કમાં ઉપમાનો ઉપયોગ કરીને નિષ્કર્ષ પર પહોંચવામાં આવે છે. 73 અમુક પ્રાણી ગાય નથી, તેને કયા પ્રકારનું આધાર વાક્ય ગણી શકાય? જવાબ ડી. એકદેશી નિષેધક. સમજૂતી. આ વાક્ય એકદેશી નિષેધક છે, કારણ કે તે ચોક્કસ જૂથના કેટલાક સભ્યો વિશે નકારાત્મક નિવેદન કરે છે. 74 ભૂતકાળની સમાન પરિસ્થિતિના આધારે નિર્ણય લેવાની પ્રક્રિયામાં કયા પ્રકારની વ્યૂહરચનાઓ રહેલી છે? જવાબ સી. પ્રતિનિધિત્વશીલતા. સમજૂતી. પ્રતિનિધિત્વશીલતા વ્યૂહરચનામાં ભૂતકાળના અનુભવોના આધારે નિર્ણય લેવામાં આવે છે. 75 નિર્ણય લેવાની પ્રક્રિયામાં નીચેનામાંથી કઈ વ્યૂહરચનામાં જુગારીના તર્કદોષો ગેમ્બલર્સ ફેલસીનો ભોગ બનવાની સંભાવના રહેલી છે? જવાબ સી. પ્રતિનિધિત્વશીલતા. સમજૂતી. પ્રતિનિધિત્વશીલતા વ્યૂહરચનામાં જુગારીના તર્કદોષો થવાની સંભાવના રહેલી છે, જેમાં વ્યક્તિ માને છે કે ભૂતકાળના પરિણામો ભવિષ્યના પરિણામોને અસર કરે છે. 76 નિર્ણય લેવાની પ્રક્રિયામાં નીચેનામાંથી કઈ વ્યૂહરચનામાં સંયોજન તર્કદોષ કન્જંક્શન ફેલસી જોવા મળી શકે? જવાબ સી. પ્રતિનિધિત્વશીલતા. સમજૂતી. પ્રતિનિધિત્વશીલતા વ્યૂહરચનામાં સંયોજન તર્કદોષ થવાની સંભાવના રહેલી છે, જેમાં વ્યક્તિ માને છે કે બે ઘટનાઓ એકસાથે બનવાની શક્યતા એકલી બનવાની શક્યતા કરતાં વધુ હોય છે. 77 કોઈપણ નિર્ણયાત્મક સ્થિતિમાં કોઈ વિકલ્પની પસંદગીનું પ્રથમ કદમ ઉઠાવી લીધા બાદ પ્રારંભિક નિર્ણયને પરિવર્તિત કરવો મુશ્કેલ હોય છે, તેવું કયા પ્રકારની વ્યૂહરચનામાં જોવા મળે છે? જવાબ સી. સ્થિરતા. સમજૂતી. સ્થિરતા વ્યૂહરચનામાં વ્યક્તિ પોતાના પ્રારંભિક નિર્ણયને બદલવા માટે તૈયાર હોતો નથી. 78 નિર્ણય પ્રક્રિયાની કઈ વ્યૂહરચના એ બાબત તરફ નિર્દેશ કરે છે કે લોકો પોતાના પ્રારંભિક નિર્ણયને આશ્ચર્યજનક રીતે જાળવી રાખે છે? જવાબ ડી. સ્થિરતા. સમજૂતી. સ્થિરતા વ્યૂહરચનામાં વ્યક્તિ પોતાના પ્રારંભિક નિર્ણયને વળગી રહે છે, ભલે તે ખોટો હોય. 79 નિર્ણય પ્રક્રિયામાં ઉપલબ્ધતાની વિડિયો રચના ક્યારે સફળ થાય છે? જવાબ સી. સ્થિતિની પરિચિતતા. સમજૂતી. ઉપલબ્ધતા વ્યૂહરચનામાં વ્યક્તિ પરિચિત માહિતીના આધારે નિર્ણય લે છે, જે પરિચિત પરિસ્થિતિઓમાં સફળ થાય છે. 80 વ્યાવહારિક જીવનની સમસ્યાઓના ઉકેલ માટે કયા પ્રકારનો નિર્ણય કે વ્યૂહરચના વધુ કામમાં આવે છે? જવાબ બી. હ્યુરિસ્ટિક્સ. સમજૂતી. હ્યુરિસ્ટિક્સ એ સમસ્યા ઉકેલવાની સરળ અને ઝડપી પદ્ધતિ છે, જે વ્યાવહારિક જીવનની સમસ્યાઓ માટે ઉપયોગી છે.